તો આ સાથે નવસારી જિલ્લામાં પણ મેઘતાંડવ જોવા મળ્યું છે। ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। નવસારીના જલાલપુરમાં ધોધમાર વરસાદ ગઈકાલે મોડી સાંજ બાદ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। બીજી તરફ જલાલપુર તાલુકામાં પણ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। આ સાથે ગણદેવી ખેરગામમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો નવસારીમાં મેઘતાંડવ જોવા મળ્યું છે। અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો। બીજી તરફ વાંસદા ચીખલીમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો જે રીતે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ પગલે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નવસારીમાં મોડી સાંજથી વરસાદી માહોલ જામ્યો છે। નવસારીના અનેક તાલુકાઓમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। બીજી તરફ રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો વાંસદા ચીખલીમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો। ગણદેવી ખેરગામમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો ગઈકાલે મોડી સાંજ બાદ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મેઘરાજાએ નવસારીમાં ધબધબાટી બોલાવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો રસ્તા પર પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો જલાલપુર તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। નવસારી જલાલપુરમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। તો અવિરત વરસાદ વરસી રહ્યો છે। લોકો પરેશાન થયા છે। લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે। સોસાયટીમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે।